નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો છેલ્લે આપણે લગભગ વાત કરી હતી કંઈક કેમિસ્ટ્રી વિષયની, અને એમાં વાત થઈ હતી આપણે વચ્ચે બે લેક્ચર એડ કર્યા હતા। આ બે લેક્ચર હતા શેના વિષયના? તો કે 1 થી 20 સુધીના તત્વો, ધોરણ 9 અને ધોરણ 10 બંનેને લાગુ પડશે। 1 થી 20 તત્વોના નામ, એની સંજ્ઞા અને એની સંયોજકતા વિશેની માહિતી। હવે વળી પાછું આપણે આપણું જૂનું ચેપ્ટર કન્ટિન્યુ કરીએ છીએ। આ વીકની અંદર આપણી ટેસ્ટ પણ છે, તો ફટાફટ રિવિઝન 2-3 લેક્ચરમાં પતાવશું। સાથે સાથે 8મું ચેપ્ટર ગતિ, સ્કૂલે ઘણું બધું ચાલી ગયું છે, આમાં પણ આપણે હવે વ્યવસ્થિત મટીરીયલ સહિત 8મું ચેપ્ટરનો અભ્યાસ કરીશું। બીજું એ કહેતો હતો કે આ ચેપ્ટરનું મટીરીયલની હવે કાંઈ જરૂર બહુ ઝાઝી રહેતી નથી। મારો કહેવાનો મતલબ એમ છે કે મારે મૂકવાની જરૂર રહેતી નથી, કારણ કે મટીરીયલ તમે તમારી જાતે આ ચેપ્ટરનું બનાવશો। કાંઈ પણ પ્રશ્ન હોય તો મારો WhatsApp નંબર તમને આપેલો છે, અથવા તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો, કોઈ પણ સમય એની ટાઈમ તમને જવાબ મળશે। ઓકે, તો હવે આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ। આપણી ટેસ્ટમાં પૂછાશે આ ચેપ્ટર, અને પહેલું ચેપ્ટર પૂછાશે। તો ચેપ્ટર 5 માં આપણે ઘણી બધી ચર્ચા કરેલી છે, સાથે આજે આપણે અભ્યાસ કરવાનો છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન, સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર। આપણે બે પ્રકારના કોષો વિશે વાત કરી હતી, એક હતો આદિકોષ કેન્દ્રીય કોષ, બીજો હતો સુકોષ કેન્દ્રીય કોષ। પ્રશ્ન તમને 2-3 રીતે પૂછાઈ શકે। એક પૂછાય કે સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર સમજાવો, અથવા તો બીજું પૂછે કે કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય સમજાવી કોષ કેન્દ્રના કાર્યો સમજાવો, અથવા તો બીજી રીતે તમને પૂછે તો કોષ કેન્દ્ર પટલ। આ પ્રશ્ન તમને બીજી રીતે પૂછી શકે, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય સમજાવી કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય સમજાવે કોના કાર્યો? કોષ કેન્દ્રના કાર્યો સમજાવો, અથવા તો કોષ કેન્દ્રના કાર્યો જણાવો। આવો તમને પ્રશ્ન પૂછી શકે। હવે સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર બે ભાગની અંદર વિભાજિત થશે, અથવા તો આગળ આપણે ભણ્યા હતા કે સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર છે, એમાં બે ભાગ, એક આવશે કોષ કેન્દ્ર પટલ અને બીજો આવશે રંગસૂત્રીય દ્રવ્ય। અને આપણો પ્રશ્ન એ છે કોષ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય સમજાવો, અને પછી કોષ કેન્દ્રના કાર્યો। હવે આપણે પહેલા ચર્ચા કરશું કોષ કેન્દ્ર પરથી, શેના પરથી? સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર, સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર। કો કેન્દ્રમાં સમજી લેજો, કોષ કેન્દ્ર બે ભાગ, એક હતું કોષ કેન્દ્રીય પટલ, એક ભાગ જેને આપણે કહેતા હતા કોષ કેન્દ્રીય પટલ, બીજો ભાગ જેને આપણે કહેતા હતા રંગસૂત્રીય દ્રવ્ય। આના વિશેની આપણે આગળ ચર્ચા થઈ હતી કે રંગસૂત્રીય દ્રવ્ય છે વિભાજનની અવસ્થામાં ન હોય તો ગૂંચળા જેવી રચના ધરાવે, વિભાજન અવસ્થામાં એટલે દંડાકાર રચના ધરાવે। એ પહેલા આપણે કોષ કેન્દ્રીય પટલ વિશેની માહિતી મેળવી છે કે કોષ કેન્દ્ર પટલ છે ખરેખર છે શું? તો કે બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવતો વિસ્તાર છે। કોષ કેન્દ્ર પટલ બે આવરણ ધરાવે, એમાં ઉપરનું આવરણ અને નીચેનું આવરણ। એમાં જે બહારનું આવરણ છે એ છિદ્રિષ્ઠ આવરણ હોય, મતલબ કે કાણાવાળું આવરણ હોય, એટલે બહારનું આવરણ છે એ કેવું છે? છિદ્રિષ્ઠ આવરણ હોય। અને કોષ કેન્દ્ર પટલની વ્યાખ્યા આપવી હોય તો આમ આપી શકાય કે કોષ કેન્દ્ર પટલ એ દ્વિસ્તરીય આવરણ ધરાવતી રચનાને કોષ કેન્દ્રીય પટલ કહેવાય। એટલે કોષ કેન્દ્રની બહારની તરફ, કોષ કેન્દ્રની બહાર તરફ કેવું આવરણ? દ્વિસ્તરીય આવરણ ધરાવતી રચનાને કોષ કેન્દ્ર પટલ કહે છે। કોષ કેન્દ્રની બહારની બાજુએ કોષ કેન્દ્રને રક્ષણ આપતી રચના, મતલબ કે કોષ કેન્દ્રની બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવતી રચના જેને કહેવામાં આવે કોષ કેન્દ્ર પટલ। કયા નામથી ઓળખાય? કોષ કેન્દ્ર પટલ। એમાં કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર
અને બહારની તરફ નિયમન થાય. એટલે કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો, મેં તમને થોડી વાર પહેલા એવું કીધું હતું કે કોષ કેન્દ્ર પટલ દ્વિસ્તરીય આવરણ ધરાવે. ઉપરનું આવરણ છે છિદ્રિષ્ટ આવરણ જોવા મળે, અથવા તો ઉપરનું આવરણ છે કેવું હશે, બહારનું આવરણ છિદ્રિષ્ટ હોય. છિદ્રિષ્ટ આવરણ હોવાને લીધે ત્યાંથી જરૂરી દ્રવ્યોનું અંદર તરફ વહન થાય, નકામા દ્રવ્યોનું બહાર તરફ નિકાલ કરવામાં આવે. એટલે કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર તરફ અને કોષ કેન્દ્રની બહાર તરફ પરિવહન થઈ શકે. એટલે આવું કહી શકે કે કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો, કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા જરૂરી દ્રવ્યોનું કઈ તરફ, તો કે કોષ કેન્દ્ર તરફ અને કોષની બહાર, કોષ રસ આવેલો હોય કોષ કેન્દ્ર તરફ અને બહાર કઈ તરફ, અને બહાર કોષ રસ તરફ પરિવહન થઈ શકે. હવે કોષ કેન્દ્ર પટલમાં જે છિદ્રો આવેલા છે, આ છિદ્રોનું મુખ્ય કાર્ય શું, તો કે અહીંયા આવેલા છિદ્રો આ કોષ કેન્દ્રમાં કોષની અંદર તરફ, મતલબ કઈ તરફ, કોષ કેન્દ્ર તરફ, અને કોષની બહાર મતલબ કોષ કેન્દ્રની ફરતે, કોષ કેન્દ્ર પટલની બહાર જે આવરણ આવેલું છે એને કહેવાય કોષ રસ. આ કોષ રસ તરફ દ્રવ્યોનું પરિવહન કરવા માટે આ છિદ્રો સૌથી અગત્યની ભૂમિકા ભજવે. આ વાત હતી કોષ કેન્દ્રીય પટલની. હવે વાત કરવાની હતી રંગસૂત્રીય દ્રવ્યની. રંગસૂત્રીય દ્રવ્ય આ ખરેખર આના વિશે તમને આપણે વાત આગળ થયેલી હતી કે રંગસૂત્રીય દ્રવ્ય હશે જ્યારે વિભાજનની અવસ્થામાં ન હોય, રંગસૂત્રીય દ્રવ્ય વિભાજનની અવસ્થામાં ન હોય ત્યારે દોરીના ગૂંચળા જેવી રચના ધરાવે. ત્યારે કેવી રચના ધરાવે, દોરીના ગૂંચળા જેવી રચના ધરાવે. આ જથ્થા જેવી રચના જેને કયા નામથી ઓળખાય, રંગસૂત્રીય દ્રવ્ય. એટલે એવું કહી શકીએ કે જે કોષો વિભાજનની અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્ર કેવા જોવા મળે, તો કે દોરીના ગૂંચળા જેવા. તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના ગૂંચળા જેવી રચના ધરાવે છે. જે કોષ વિભાજનની અવસ્થામાં ન હોય એવા કોષોમાં રંગસૂત્રીય દ્રવ્ય છે દોરીના ગૂંચળા જેવી રચના ધરાવે. મતલબ એમાં રંગસૂત્રીય દ્રવ્યની રચના કંઈક આવી જોવા મળે. જ્યારે કોષ વિભાજનની અવસ્થામાં ન હોય ત્યારે, જેવો કોષ વિભાજનની અવસ્થામાં આવે એટલે રંગસૂત્રીય દ્રવ્ય છે દંડ જેવી રચના પ્રાપ્ત કરે. આવી લાંબા દંડ જેવી રચના પ્રાપ્ત કરે. રંગસૂત્રીય દ્રવ્ય છે એના ભાગ સ્વરૂપે સૌથી અગત્યનો ઘટક, રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે સૌથી અગત્યનો ઘટક જેને કહેવામાં આવે DNA. એટલે રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે કોણ હોય, DNA હોય. રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે DNA હોય. DNA નું આખું નામ થાય ડીઓક્સી. DNA નું આખું નામ થાય ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. DNA નું આખું નામ થાય ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એટલે રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે DNA હોય. આ DNA નું મુખ્ય કાર્ય શું, તો કે આવનાર સજીવમાં આનુવાંશિકતાની માહિતી આપવાનું કામ કોના દ્વારા થાય, DNA દ્વારા. હવે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે એટલે શું થાય, તો કે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવી કે દંડ જેવી રચના પ્રાપ્ત કરે. રંગસૂત્ર વિભાજન તરફ આગળ વધે એટલે શું થાય, તો કે રંગસૂત્રીય દ્રવ્ય
જ્યારે વિભાજન તરફ આગળ વધે એટલે લાંબી દંડ જેવી કે સળિયા જેવી રચના પ્રાપ્ત કરે એટલે શું થાય તો કે રંગસૂત્ર જે લાંબી સળિયા જેવી રચના પ્રાપ્ત કરે રંગસૂત્રીય દ્રવ્ય એને કયા નામથી ઓળખાય? રંગસૂત્રોના નામથી ઓળખાય. એટલે કોષ જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે, જ્યારે કોષમાં વિભાજનના તબક્કાની શરૂઆત થાય, કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્યોમાં ફેરફાર કેવો થાય તો કે દોરીના ગૂંચળા જેવી રચનામાંથી લાંબા દંડ જેવી રચના પ્રાપ્ત કરે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય દંડ જેવી કે સળિયા જેવી રચના પ્રાપ્ત કરે છે. આ દંડ જેવી રચના જેને કહેવામાં આવે રંગસૂત્ર, દંડ જેવી રચના જેને કયા નામથી ઓળખાય? રંગસૂત્રના નામથી ઓળખાય. હવે શું થાય તો કે રંગસૂત્રો છે આનુવંશિકતા માટેની માહિતી પૂરી પાડે. આ રંગસૂત્રોનું મુખ્ય કાર્ય શું? તો કે રંગસૂત્રોનું મુખ્ય કાર્ય એક તો આ આનુવંશિકતા માટેની માહિતી પૂરી પાડે. એટલે આનુવંશિકતાની માહિતી કોના દ્વારા મળે? રંગસૂત્ર દ્વારા. ટૂંકમાં આનુવંશિકતા એટલે શું તો કે પિતૃ પેઢીમાંથી આવનારી સંતતિમાં લક્ષણોના વહનની માહિતી કોના દ્વારા પૂરી થાય? રંગસૂત્રો દ્વારા માહિતીનું વહન થાય. હવે એક તો માહિતી પૂરી પાડે. શેમાં માહિતી પૂરી પાડે? તો કે આવનારી પેઢી જેને કહેવામાં આવે અનુગામી પેઢીમાં આનુવંશિકતાની માહિતી પૂરી પાડે. હવે આ આનુવંશિકતાની માહિતી છે કયા સ્વરૂપે પૂરી પાડે? તો કે ડીએનએ ના અણુ સ્વરૂપે પૂરી પાડે. આનુવંશિકતાની માહિતી કયા સ્વરૂપે મળે? ડીએનએ સ્વરૂપ. ઘણીવાર આપણે કહેતા હોય આનું ડીએનએ કેવું હોય છે. ખરેખર ડીએનએ એટલે શું તો કે પિતૃ પેઢીમાંથી મળેલા લક્ષણોની માહિતી કયા સ્વરૂપે મળશે? ડીએનએ સ્વરૂપે મળે. હવે શું થાય તો કે રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય. આ જે રંગસૂત્રો હશે આ રંગસૂત્રો બને છે ને તો કે રંગસૂત્રો એક તો ડીએનએ ના બનેલા હશે, બીજા શેના બનેલા હોય? ડીએનએ અને બીજા બનેલા હોય પ્રોટીન. રંગસૂત્રો હશે એ ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય. એમાં ડીએનએ ના અણુ છે કોષના બંધારણ અને આયોજનની અસરકારક કે આવશ્યક માહિતી ધરાવે. એટલે ડીએનએ નું મુખ્ય કાર્ય શું? તો કે ડીએનએ ના અણુ એક તો કોષનું બંધારણ અને બીજું છે આયોજન, કોષનું આયોજન. આની માહિતી રાખે કોણ? ડીએનએ. એટલે ડીએનએ પાસે કોષના બંધારણની અને કોષના આયોજનની મુખ્ય માહિતીનો સંગ્રહ હોય છે. બનેલા શેના હોય? તો કે પ્રોટીનના બનેલા હોય. ખરેખર ડીએનએ છે ન્યુક્લિક એસિડના બનેલા હોય. શેના બનેલા હશે? ન્યુક્લિક એસિડ. આમ જોઈએ તો ન્યુક્લિક એસિડ જ છે કેમ કે આપણે કહીએ છીએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એટલે ડીએનએ માં એક તો કોષના બંધારણની જરૂરી માહિતી હોય, સાથે સાથે આયોજનની માહિતી રહેલી હોય. આ ડીએનએ નું મુખ્ય કાર્ય હોય ક્યાં? તો કે કોષમાં. અને આ ડીએનએ નો પણ હજી કાર્યકારી એક ટુકડો બને. ડીએનએ નો પણ હજી કાર્યકારી એક ટુકડો બને. ડીએનએ નો કાર્યકારી ટુકડો. આ ડીએનએ ના કાર્યકારી ટુકડાને કહેવામાં આવે જનીન બંધારણ. આમ તો જનીન કહેવાય પણ એના દ્વારા જે માહિતી મળે આ જનીન દ્વારા. એટલે ડીએનએ નો હજી એક કાર્યકારી ટુકડો જેને કહેવામાં આવે જનીન. જો યાદ રાખવું હોય તો આમ લખાય. પહેલા રંગસૂત્રીય દ્રવ્ય. આ રંગસૂત્રીય દ્રવ્ય ક્યારે? તો કે જ્યારે કોષ વિભાજનની અવસ્થામાં ન હોય ત્યારે. કોષ વિભાજનની અવસ્થામાં આવે એટલે રંગસૂત્રીય દ્રવ્યનું રૂપાંતરણ શેમાં થઈ જાય? રંગસૂત્રોમાં. રંગસૂત્રોમાંથી કેમાં રૂપાંતરણ થાય? ડીએનએ. અને ડીએનએ માંથી શું બની જાય? જનીન. રંગસૂત્રીય દ્રવ્ય, રંગસૂત્રો, ડીએનએ અને જનીન. ફરી એક વખત જોઈ જાજો. કોષ કેન્દ્રીય પટલ દ્વિસ્તરીય આવરણ ધરાવતો પડદા જેવી રચના કોષ કેન્દ્ર પટલ કહેવાય. છિદ્રો આવેલા હોય. ઉપરનો ભાગ અથવા તો કોષ કેન્દ્ર પટલનું દ્વિસ્તરીય આવરણમાંથી ઉપરનું આવરણ છે શેનું બને? કેવું હશે? છિદ્રિષ્ઠ આવરણ હોય જેમાંથી કોષ કેન્દ્ર તરફ અને કોષ રસ તરફ જરૂરી દ્રવ્યોનું વહન થાય. એના પછી છે રંગસૂત્રીય દ્રવ્ય. જે કોષો વિભાજનની અવસ્થામાં ન હોય એમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના ગૂંચળા જેવી રચનામાં જોવા મળે. રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હાજર હોય ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ ડીએનએ.
કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્યમાં ફેરફાર શું થાય તો કે એની રચના ફેરફાર થઈ જાય. રંગસૂત્રીય દ્રવ્ય છે સળિયા જેવી રચના પ્રાપ્ત કરે જેને કહેવામાં આવે રંગસૂત્ર. બીજું, રંગસૂત્રમાં શું હાજર હોય તો કે એક તો આનુવંશિકતાની માહિતી અનુગામી પેઢીમાં વહન કરવાનું કામ રંગસૂત્રોનું હોય. આ માહિતી કયા સ્વરૂપે વહન પામે? ડીએનએ સ્વરૂપે. બીજું છે રંગસૂત્રો શેના બનેલા હોય તો કે ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય. ડીએનએ કોષનું બંધારણ અને કોષના આયોજનની માહિતી લાગે અને ડીએનએ નો કાર્યકારી ટુકડો જેને આપણે કયા નામથી ઓળખતા હતા? જનીનના નામથી ઓળખતા હતા. હવે વાત કરવાની હતી કોષ કેન્દ્રના કાર્યો. શેના કાર્યો? કોષ કેન્દ્રના કાર્યો. હવે કોષ કેન્દ્ર અહીંયા આપણે પહેલા વાત કરી હતી રંગસૂત્રીય દ્રવ્ય અને બીજી વાત થઈ હતી શેના વિશેની ભાઈ? બોલો, કોષ કેન્દ્ર પટલ વિશે. હવે વાત કરવાની હતી કોષ કેન્દ્રના કાર્યો. આનું હવે આપણે કંઈ કામ હતું નહીં. ઓકે, તો કોષ કેન્દ્ર કયા કયા કાર્યો કરે એના વિશેની માહિતી છે. કોષ કેન્દ્રના કાર્યો. હવે કોષ કેન્દ્ર એનું કાર્ય સૌથી પહેલા તો કોષ કેન્દ્ર છે શું તો કે કોષમાં આવેલું ગોળાકાર કાય જેવી રચના આ કોષ કેન્દ્ર હોય. તમામ જરૂરી દ્રવ્ય આની પાસે હાજર હશે. કોની પાસે? કોષ કેન્દ્ર પાસે. બીજું, કોષ કેન્દ્રનું મુખ્ય કાર્ય શું તો કે કોષમાં થતી બધી જ ક્રિયાનું નિયમન કરે. કોષમાં થતી બધી જ ક્રિયાઓનું નિયમન કરવાનું કાર્ય કોના દ્વારા થાય? કોષ કેન્દ્ર દ્વારા. એટલે કોષમાં થતી બધી જ ક્રિયાનું નિયમન ક્યાંથી થાય? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર નામ આપવાનું ભાઈ સરકાર અહીંયા જ રચાય. કહેવાનો મતલબ એવો છે કે કોષમાં થતી બધી જ ક્રિયાનું નિયમન કોના દ્વારા થાય? કોષ કેન્દ્ર દ્વારા થાય. હવે કોષ કેન્દ્ર છે આ કોષીય પ્રજનનમાં અગત્યનો ભાગ ભજવે. એટલે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે. કોણ? કોષ કેન્દ્ર. એટલે આપણે આવું કહી શકીએ કે કોષ કેન્દ્ર છે આ કોષીય પ્રજનનમાં અગત્યનો ભાગ ભજવે. ખરેખર આ ક્યાં જોવા મળે ખબર છે? કોષીય પ્રજનન વાળી રચના તમને ખબર હોય તો મેં અમીબાની વાત કરી હતી. એમાં એવું કીધું હતું કે માનો કે આવું જો કંઈક અમીબા હોય, અમીબાનો કોઈ આકારનો હોય ભાઈ, આ એનું કોષ કેન્દ્ર. હવે અમીબા છે આ જ્યારે નવા સજીવોનું નિર્માણ કરે એટલે અહીંયા વિભાજન, સંભાજન અને દ્વિભાજનના તબક્કાઓની રચના થાય. આ અમીબા જ્યારે સંક્રાંતિ સમયમાં આવે એટલે આ કોષ કેન્દ્ર છે એના આકારમાં ફેરફાર થઈ જાય, લાંબુ દંડ જેવી રચના ધરાવે. હવે પછીનો તબક્કો એવો હોય છે કે જ્યારે અમીબાના શરીરમાં કોષ કેન્દ્રથી બે ભાગની અંદર વેચાય. આવું થયું. આના પછી આ કોષ કેન્દ્રો જુદા પડે અને એમાંથી બે નવા બાળ અમીબાનું નિર્માણ થાય. એટલે ખરેખર કોષીય પ્રજનન થાય. ખાસ મતલબ સમજાણો? એક કોષીય સજીવો, આ એક કોષીય સજીવોમાં જોવા મળતું કોષીય પ્રજનન એમાં કોષ કેન્દ્રનું જ વિભાજન થાય. શેનું વિભાજન થાય? કોષ કેન્દ્રનું. અને એક કોષના વિભાજનથી બે નવા કોષનું નિર્માણ થાય એવું કહી શકાય. જેમાં એક કોષના વિભાજનથી બે નવા કોષોનું નિર્માણ થાય છે. બે નવા કોષોનું નિર્માણ થાય શું તો કે સૌથી પહેલા તો કોષ કેન્દ્રનું વિભાજન થાય. કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે કોષ કેન્દ્ર બે ભાગમાં વિભાજિત થાય. સાથે સાથે એક જ કોષની અંદર આ ઘટના બને. એટલે અંતનો સમય એવો હશે કે ત્યારે કોષ કેન્દ્ર બે ભાગમાં વિભાજિત થઈ જાય. સાથે સાથે કોષનું પણ બે ભાગમાં વિભાજન થાય અને બે નવા બાળકોષોનું નિર્માણ થાય. હવે બીજું છે કોષની રાસાયણિક પ્રકૃતિ દ્વારા, મતલબ કે કોષમાં જોવા મળતી અમુક રાસાયણિક પ્રક્રિયા, કોષની રાસાયણિક પ્રક્રિયા દ્વારા, કોષમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોષનો વિકાસ થાય. કોષમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય આ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા કોષનો વિકાસ થાય
અને વિકસિત કોષ છે પરિપક્વતા તરફ આગળ વધે, એટલે કોષનો વિકાસ થાય. કોના દ્વારા? રાસાયણિક પ્રક્રિયા દ્વારા. અને કઈ તરફ આગળ વધે? અને તે પરિપક્વતા તરફ આગળ વધે. સીધી વસ્તુ છે, કોઈ પણ સજીવનો કે કોઈ પણ કોષનો વિકાસ થાય એટલે આ કોષ છે એ પરિપક્વતા તરફ આગળ વધે. એટલે રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોષનો વિકાસ થાય અને પરિપક્વતા તરફ આગળ વધે. અને આ સિવાય એનું કોષ કેન્દ્રનું એક કાર્ય હજી છે. કોષ કેન્દ્રનું એક હજી કાર્ય કે રંગસૂત્રોમાં રહેલા ડીએનએ, રંગસૂત્રો છે એની અંદર હાજર હોય ડીએનએ. આ ડીએનએ ના અણુઓ છે વારસાગત લક્ષણોની માહિતી પૂરી પાડે. એટલે વારસાગત લક્ષણોની માહિતી પૂરી પાડે કોણ? કોષ કેન્દ્રમાં હાજર હોય રંગસૂત્ર, અને રંગસૂત્રોમાં રહેલા ડીએનએ, રંગસૂત્રોમાં રહેલા ડીએનએ વારસાગત લક્ષણોની માહિતી પૂરી પાડે. વારસાગત લક્ષણોની માહિતી કોના દ્વારા મળે? ડીએનએ દ્વારા. તે દ્વારા વારસાગત લક્ષણોનું કઈ તરફ વહન થાય? અહીંયા આપણે કીધું હતું વારસાગત લક્ષણ, આમાં ક્યાંક લખ્યું હતું અનુગામી પેઢીમાં વહન થાય. વારસાગત લક્ષણોનું કઈ તરફ વહન થાય? અનુગામી પેઢીમાં વહન થાય. અનુગામી પેઢી એટલે કોણ? તો કે આવનારી પેઢી. પિતૃ પેઢીમાંથી જે નવી સંતતિનો જન્મ થાય એનું વહન અનુગામી પેઢીમાં થાય, જેના દ્વારા વારસાગત લક્ષણોનું વહન અનુગામી પેઢીમાં થાય છે. મતલબ કે લક્ષણોનું વહન થાય અનુગામી પેઢીમાં. શેનું વહન થાય? લક્ષણોનું વહન કઈ તરફ થાય? અનુગામી પેઢીમાં. ઘણી ન ટેવ હોય બેઠા બેઠા હળિયું કરવાની ટેવ, અથવા તો નવું કંઈક વિચિત્ર કામ કરવાની ટેવ, આ બધીને વારસાગત ન કહેવાય, પોતે ઉપજાવેલા લક્ષણો કહેવાય. પણ કોષ કેન્દ્રના કાર્યો હતા. ફરી એક વખત જોઈ જાય, કોષમાં થતી બધી જ પ્રક્રિયાઓનું નિયમન થાય, કોષીય પ્રજનનમાં ભાગ ભજવે, એક કોષના વિભાજન થાય, બે નવા કોષોનું નિર્માણ થાય, રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોષનો વિકાસ થાય અને કોષ છે પરિપક્વતા તરફ આગળ વધે. બીજું છે રંગસૂત્રમાં રહેલા ડીએનએ વારસાગત લક્ષણોની માહિતી પૂરી પાડે, જેના દ્વારા વારસાગત લક્ષણોનું વહન કઈ તરફ થાય? અનુગામી પેઢીમાં. થેન્ક યુ વેરી મચ. આના પછીના લેક્ચરની અંદર હવે આપણે અભ્યાસ કરશું કોષીય અંગિકાઓનો. પહેલા અંતઃકોષ રજાળ, ગોલ્ગી પ્રસાધન અને લાઇસોસોમ્સ આવતીકાલે બપોર સુધીમાં. વળી પાછો બપોર નહીં પણ બપોર પછી વળી પાછો એક લેક્ચર અપલોડ થશે, ખાસ જોશું. શનિવારે આપણી ટેસ્ટ છે, જોવાનું ચૂકશું નહીં. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.